નમસ્કાર દર્શક મિત્રો, એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કુલ કિંમત ₹74,400નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। ડીકે પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના મોરખલા બમકોઈ ગામની સીમમાં નર્મદા કેનાલ પુલની બાજુમાં આવેલી કોતરની ઝાડી ઝાખરોમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની તથા પતરાની ટીન બિયર કુલ બોટલ નંગ 408ની કુલ કિંમત ₹74,400ના પ્રહી મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપી રેવજીભાઈ સમરિયાભાઈ ડુભીલ રહે સાણોલી વસાહત તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર પોલીસને ચકમો આપી ફરાર તથા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। સારી કામગીરી કરનારા માણસો ડીકે પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ ચેતનભાઈ ભોગિયાભાઈ, એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ મનહરસિંહ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે।